નિશા, ઓ નિશા, ચા નાસ્તો લાવ. સવારના 9 વાગી ગયા છે. આ પથારીમાં બેઠા બેઠા તો કોઈ નાસ્તો કરતો હોય. ઊભા થાઓ નતર પથારી તમને ખાઈ જશે. અને ડાઇનિંગ ટેબલ ઉપર પધારો નાસ્તો કરવા. હું ચા નાસ્તો ડાઇનિંગ ટેબલ પર કરું કે પથારીમાં કરું, તને શું ફરક પડે છે યાર? જા જઈને નાસ્તો લાવ. અરે બહાર બોર્ડ જુઓ, બહાર લખેલું છે મહેનતલાલ પરિવાર. અને તમને જોઈને કોઈ કહે કે તમે આ ઘરના દીકરા છો? તમારું નામ તો આળસુલાલ હોવું જોઈએ. મહેનતલાલ એ મારા બાપાનું નામ છે. જા જઈને નાસ્તો કાઢ, નહીં તો છૂટાછેડા આપી દઈશ. જા જા. આ પતિથી તો હું કંટાળી. હેલો, આજ પછી બોલ્યા તે બોલ્યા. ફરી ક્યારે મારો ધંધો વેચવાની વાતો નહીં કરતા. માં મહેનતે મેં ધંધો ઉભો કર્યો છે. ફોન કાપો. વેવાઈ, જય શ્રી કૃષ્ણ. અરે સાવિત્રીબેન, આવો વિવાસ, બેસો. કેમ છે? તબિયત તો સારી છે ને? હા હો, મારા તો તબિયત પાણી સારા છે. પણ તમે આ કોના ઉપર ગુસ્સો કરતા હતા? અરે સાવિત્રીબેન, આ પેલો વેપારી મારો ધંધો વેચવાની વાતો કરે છે. અરે માં મહેનતે પરસેવો પાડી અને મેં આ ધંધો ઊભો કર્યો છે, અને મારો ધંધો વેચવાની વાત કરે છે. અરે આ મહેનતલાલ વેચાઈ જશે પણ એનો ધંધો નહીં વેચે. તમારે તો 2 દીકરા છે, તો એ લોકોને કોને કે તમારી દુકાન સંભાળે? આ તમે એકલા શા માટે મહેનત કરો છો? સાવિત્રીબેન, તમને તો બધું જ ખબર છે. તમારા બંને જ દીકરાઓ આળસુના પીર છે. એમને માં મહેનતથી પેટે પાટા બાંધીને જમેલો આ ધંધો એમને નાનો લાગે છે. નકરી આળસ ને આળસ. તમે મને શું કામ વધારે બોલાવો છો? હું બરાબર ઓળખું છું મારા બંને જમાઈને અને 2 દીકરીઓને. 2 જમાઈ આળસુ છે અને 2 છોકરીઓ ઉડાઉ છે. અને એટલે જ વેવાઈ, અહીં સુધીનો ધક્કો મેં ખાધો છે. અને હવે તમે ચિંતા ના કરતા જરાય. એ 2 જમાઈઓ અને છોકરીઓને હું સીધા ના કરી દઉં તો મારું નામ પણ સાવિત્રી નહીં. કેટલો આળસુ માણસ છે. આ હેલ્મેટ પણ લઈને સૂઈ જાય છે. રાતે બૂટ પણ મારે ઉતારવાના. અરે ચશ્મા પણ પહેરીને સૂઈ ગયા છે. એ ઉઠો, હવે 9 વાગ્યા. સુવા દે ને યાર. અરે આજે મારે શોપિંગ કરવા જવાનું છે. ઉઠો. શોપિંગ તારે કરવાનું છે, એમાં મારું શું કામ છે? પણ શોપિંગ કરવા માટે પૈસા તો જોઈશે ને. તમારી પાસે તો 1 રૂપિયો પણ હોતો નથી. ઊભા થાઓ અને તમારા બાપુજી પાસેથી 5000 રૂપિયા લઈને આવો. તું પણ ગજબની આળસુ છે. તું બાપુજી પાસે પૈસા ના માંગી શકું? મારે શું કરવા ઊંઘ બગાડે છે? હા, તમારે તો સુવા સિવાય બીજું કઈ કામ જ નથી. 1 નંબરના આળસુ છો. ઊભા થાઓ અને જાઓ ઘરની બહાર જઈને જોવો કે શું બોર્ડ માર્યું છે. મહેનતલાલ પરિવાર. તમારા પરિવારનું નામ મહેનતલાલ નહીં, આળસલાલ હોવું જોઈએ. અરે મહેનતલાલ મારું નામ નહીં, મારા બાપુજીનું નામ છે. ચાલ મને સુવા દે. અરે તને ખબર છે મેં ઓનલાઈન 2 કુર્તી મંગાવી છે. હા, એક કુર્તી 3000 રૂપિયાની છે. અરે એક જ તો જિંદગી છે, દિલ ખોલીને જીવી લેવાની. ચાલ હું હવે ફોન મૂકું, હા ને? અને હા સાંભળ, આજે જ છે ને મારો કુર્તીનો પાર્સલ આવી જશે. પછી હું તને પહેરીને મસ્ત ફોટો મોકલીશ, હા ને? સારું. તમે મારી સામે શું જુઓ છો? જાઓ જઈને બાપુજી પાસેથી 6000 રૂપિયા લઈ આવો. 6000 રૂપિયા? તને શરમ નથી આવતી માંગતા? તમને શરમ આવે છે? આખો દિવસ ઘરે બેઠા છો, 1 નંબરના આળસુ છો, આળસુ. કઈ કામ કરો નહીં તો તમારા હાડકા છે ને હરામના થઈ જશે. મારા બાપા મહેનતલાલે મહેનત કરીને મારી 7 પેઢી ખાઈ ને એટલું ભેગું કર્યું છે. પછી મારે શું કામ કરવાની જરૂર? તો જાઓ હવે બાપુજી પાસેથી છે ને 10000 રૂપિયા લઈ આવો. 10000 રૂપિયા?
હમણાં તો તું 6,000 રૂપિયા કહેતી હતી, હવે 10,000 પર કેવી રીતે આવી ગઈ? પણ હમણાં તો તમને કીધું કે તમારા બાપુજીએ એટલું કમાવ્યું છે કે 7 પેઢી બેસીને ખાઈ શકે, તો પછી આ નિશાને પણ એની જિંદગી જીવી લેવા દો. અને હા, જાઓ પહેલા જઈને પૈસા લઈ આવો, નહીંતર માયા ભાભી પહેલા લઈ લેશે. જાઓ જલ્દી. જઉં છું હવે. પોતાનો કાસ્કો તો છે નહીં, બાયડીઓનો કાસ્કો વાપરે છે. બોલો, કેમ આવવાનું થયું? રૂપિયા બીપિયા જોઈએ છે? હા બાપુજી, કેટલા? ખાલી 5,000 રૂપિયા. 5. બાપુજી 6,000 રૂપિયા આપો. અચ્છા, તારે 5, તારે 6. ઉભા રહો મહેનતલાલ. સાસુમાં તમે? હા હું. સાસુમાં તમે કેમ આવ્યા? કેમ આવું બોલો છો જમાઈ તમે? અરે મોટા ભાઈ એમ કહે છે તમે ક્યારે આવ્યા? 5,000 લાવો, 6,000 લાવો, બસ તમને બંનેને માંગતા જ આવડે છે. અરે બહાર જઈને કમાઓ તો ખબર પડે કે રૂપિયા કેમના કમાવાય છે. અને આ ઘેર બેઠા બેઠા હાથ વધારી દીધી છે. આ જાડા થઈ ગયા છો અને આ દાડા વધારી દીધા છે. કોઈ કામ ધંધો છે જ નહીં તમને લોકોને. અમારા બાપુજીએ ઘણું ભેગું કર્યું છે, તો અમારે કમાવાની શું જરૂર? અમારી 7 પેઢી થાય ને તોય ખૂટે એમ નથી. હા ખૂટે એમ નથી. ખૂટે એમ નથી એટલે શું આખી જિંદગી તમે ઘેર બેઠા બેઠા જ ખાશો? ઓ આળસલાલ, તમારા બાપા મહેનતલાલને જુઓ, આટલી ઉંમરે પણ કેટલું કામ કરે છે અને તમે લોકો આખો દિવસ બસ ઘરમાં જ બેસી રહો છો. સહેજે શરમ નથી આવતી? સાસુમાં, અમારા બાપુજી અત્યાર સુધી કાંઈ કીધું નથી, તો તમે કહેવા વાળા કોણ? હા સાચી વાત છે, મોટા ભાઈ સાચું કહે છે. સાસુમાં છો ને એટલે ઘરમાં માન પામો છો. આ તમારા બાપુજી તમને બંનેને કંઈ કહેતા નથી ને એટલે જ તમે બેવ બગડી ગયા છો. પણ આ આળસલાલમાંથી તમને બંનેને મહેનતલાલ બનાવીને જ રહીશ, અને નહીં બનો તો તમે શું કરી લેશો સાસુમાં? તો હું મારી બંને દીકરીઓને મારે ઘેર લઈ જઈશ, અને જ્યાં સુધી તમે બંને કામ ધંધો નહીં કરો ને ત્યાં સુધી એકને પણ નહીં આવવા દો. મને તમારી દીકરી આરામ પણ કરવા નથી દેતી. લઈ જાઓ, અત્યારે જ લઈ જાઓ. એની સાથે ખરીદી કરવા તો ના જવું પડે? સાસુમાં, મારી ઘરવાળીને પણ લઈ જાઓ. એ મને શાંતિથી રહેવા પણ નથી દેતી અને શાંતિથી સૂવા પણ નથી દેતી. આખો દિવસ ફોન પર ઓનલાઈન વસ્તુઓ મંગાયા કરે છે. આખો દિવસ ફોન ચાલુ ના ચાલુ. આ મારી બેવ દીકરીઓ પાણીની જેમ રૂપિયા ઉડાડે છે, મને ખબર છે. અને વેવાઈ, તમે શા માટે મારી દીકરીઓને રૂપિયા આપો છો? તમે જે બંનેને બગાડી છે. તો હું શું કરું વેવણ? સાવિત્રીબેન, આ બધું છે મારા દીકરાને વહુનું જ છે ને. હું થોડું ભેગું લઈને જવાનો છું. મને એમ કે આ લોકો પાછળથી ધંધો સંભાળી લેશે, પણ આ તો વરસાદ પડે ને ત્યારે મૂળનું મહત્વ સમજાય, બાકી તો પલળ્યા કરશે. આ લોકો પલળીને પણ નથી સુધારવાના મહેનતલાલ. દીકરાઓ કામ નથી કરતા અને વહુઓ રૂપિયા ઉડાડે. આ બધું ક્યાં સુધી ચાલશે મહેનતલાલ? તો મમ્મી આવી ગયા તમે એમ ને? અમારા ઘરમાં આગ લગાડવા માં તો સાસરે ગયેલી દીકરીઓનું ઉપરાણું લે, અને તમે અમારા સસરાના કાન ભરો છો. આ તો કેવી માં છે જેનાથી એની દીકરીઓની ખુશી જ જોવાતી નથી. બસ બસ, બહુ બોલી લીધું તમે બંને. હવે ખબરદાર જો એક શબ્દ પણ બોલ્યા છો તો. હું એક એવી માં છું કે જો મારી દીકરી ભૂલ કરે ને તો એને તમાચો મારતા અચકાઈશ નહીં. હું મારા જમાઈઓને પણ દીકરા જ સમજુ છું, અને જો એ લોકો ભૂલ કરશે ને તો હું એક માં તરીકે એમને તમાચો મારતા પણ અચકાઈશ નહીં. વાહ વેવણ વાહ! ખરેખર તમારા જેવી દરેક દીકરીઓને માં મળે ને, અને દરેક દીકરાને તમારા જેવી સાસુ મળે ને તો દીકરીઓનું ઘર સ્વર્ગ જેવું થઈ જાય. વેવણ, તમે ગમે તેટલું કરશો ને તો પણ આ લોકો આગળ તમારી કથા ભેંસ આગળ ભાગવત જ છે, અને આ લોકોમાં કઈ જ સુધારો થવાનો નથી. વેવણ, હવે આવ્યા છો
તો 2-3 દિવસ રોકાઈ જા. હું 2-3 દિવસ નહીં, એનાથી વધારે પણ રોકાઈશ. જોયું મેં શું 2 શબ્દો કહ્યા કે મારા ફેમિલી વાળાને બધાને ખોટું લાગી ગયું. ઠીક છે, પણ હવે તમે આવ્યા છો ને તો રોકાઈને જ જજો. હા મહેનતલાલ, જ્યાં સુધી મારે બંને દીકરીઓ અને બંને જમાઈ સુધરી નહીં જાય ને ત્યાં સુધી હું આ ઘરમાં જ રોકાઈશ. ભલે ભલે, પણ વિવણ હું તો જીવીશ ને ત્યાં સુધી મહેનત કરતો જ રહીશ. પ્રભુએ કહ્યું છે ને કે મહેનત વગર કશું મળતું જ નથી. ખરેખર આ વાત જો મારા દીકરાઓ સમજી જાય ને તો એમનું જીવન સફળ થઈ જાય. ચાલો તારે, જય શ્રી કૃષ્ણ. ઊભા રહો વેવાઈ. બોલો, શું કહો છો? હું કહું એમ કરશો ને તો આખી બાજી સુધરી જશે. એટલે સાંભળો. ભલે, તમે કહો છો તો છેલ્લો પ્રયોગ આ પણ કરી લઈએ. આ મા વગરના દીકરાઓને મોટા કરવામાં કદાચ મારાથી મા બની જવાયું છે. એ તમે બે શું ઠોયારી જેમ ઊભા છો? મારે દુકાને જવાનું મોડું થાય છે. ચલો બાજુ પર હટો. એ બાપા 5,000 રૂપિયા આપતા જાઓ ને, માયાને શોપિંગ કરવા જવું છે. દેવ દીકરા, તારે 5 શું 10,000 આપું, પણ અત્યારે મારી પાસે ગજવામાં કંઈ જ નથી. તમારે જોઈતો હોય ને પૈસા તો મારી જોડે દુકાને ચાલો ને, મહેનત કરો. પપ્પા, આ નિશાએ ઓનલાઈન કપડાં મંગાવ્યા છે, 6,000 રૂપિયા આપો ને. એ ડફોળ, મારે તને ફરી કહેવાનું, ફરી સમજાવવાનું, અને કહ્યું તે સાંભળ્યું નહીં? ચાલો મારી જોડે દુકાને અને બંને જણા મહેનત કરો, ત્યાં જ તમને પૈસા મળશે. નક્કી આ માની ચડામણી છે. આવો મારી પાછળ. અરે બાપુજી, તમે તો ક્યારેય અમને પૈસા આપવાની ના નથી પાડી, તો આજે કેમ ના પાડો છો? અરે વહુ બેટા, મારી પાસે અત્યારે ખિસ્સામાં કંઈ જ નથી, બધું દુકાને રોકડ રકમ પડી છે. આ બંને ત્યાં આવશે એટલે હું પૈસા આપી દઈશ. બસ હવે હું જાઉં. ચાલો, તમારા લોકોને પૈસા જોઈતા હોય તો વર્ગો નોકરી. નિશા, હું જાઉં દુકાને. હા હા જાઓ, ફટાફટ આવજો, મારો ઓનલાઈન કુરિયર આવતું જ હશે. માયા, હું પણ જાઉં. સારું, જલ્દી વહેલા આવજો. ખબર છે ને મારે શોપિંગ કરવા જવાનું છે. માં, તું આવું શા માટે કરે છે? માં, તું અમને અમારી રીતે જીવવા દે ને. જીવો ને તમારી રીતે, હું ક્યાં કશું કહું છું. હાલ બેન, આપણી માં છે ને આપણા બેવનું લોહી પીવા જઈ આવી છે. ચાલ આપણે નાસ્તો કરી લઈએ. ચાલો, નાસ્તો કરવો હોય તો. હું ક્યાં દીકરીના ઘરનું ખાઉં છું. દીકરીના ઘરનું નથી ખાતા, પણ દીકરીનું માથું ખાવા તો આવો છો ને, એનું શું? બેઓ ભાઈઓ હજુ સુધી આવ્યા કેમ નથી? ઊભી રે બેન, હું હમણાં દેવને ફોન કરું. કુરિયર વાળો આવશે તો એને શું કહીશ? મારી પાસે તો 6,000 રૂપિયા પણ નથી. બેન તું ફટાફટ ફોન લગાવ ને, અને હા, ફોન સ્પીકર ઉપર રાખજો. હેલો. હલો. હા માયા, અરે ક્યાં છો તમે? ક્યારે આવશો? આ બાપુજી રૂપિયા આપે એટલે આવું. શું બાપુજીએ હજી રૂપિયા નથી આપ્યા? ગલ્લામાં એક પણ પૈસો નથી. અરે, તો હવે શું? બાપુજીએ કીધું છે કે જેમ વેપાર આવે એમ તમને આપું. અરે રાજ, તમને રૂપિયા મળ્યા કે નહીં? અરે કંઈ નહીં, અમે બંને ભાઈઓ જોડે ઊભા છે. બાપુજી એમ કે જેમ જેમ વેપાર આવશે એમ એમ પૈસા આપીશ. અરે ફોન મૂક યાર, અત્યારે દુકાનમાં બહુ જ ગરાગી છે.
બાપુજીએ પહેલા તો એવું કીધું કે દુકાનના ગલ્લામાં રૂપિયા પડ્યા છે અને હવે દુકાનના ગલ્લામાં પણ પૈસા નથી. તો આ બધું છે શું? આ બધું છે ને માની ચડામણી છે. હા, માં ખોટી અહીંયા આવી છે, ઝઘડા કરાવશે. જોયું, આપણને હેરાન કરીને કેવી શાંતિથી ઊંઘે છે. હું સૂતી નથી, જાગું જ છું. અને ના ના, મેં તમને ક્યારે હેરાન કરે? આ તમારા જમાઈ દુકાને ગયા છે, હજી સુધી આવ્યા નથી. વાર તો લાગે ને હજી. અને મહેનત કરીને પૈસો કમાવો એ કેટલી અઘરી વાત છે. અને પૈસા ઉડાડવાવાળાને ક્યાંથી ખબર હોય કે પૈસો કમાવો કેટલો અઘરો છે? એટલે આ તારી જ ચાલ છે, હે ને માં? હા, આ તો હજી શરૂઆત છે. આગે આગે દેખો હોતા હે ક્યા. બે વાગ્યા પણ આ લોકો હજી ના આવ્યા. લાવ હું ફોન કરું. ખબર નહીં આરસુ લોકો કહાં રહી ગયા. હજુ ફોન નથી ઉપાડતો. ફોન ઉપાડવા પણ આળસ કરશે. છેલ્લી રિંગ વાગે છે, હવે તો ફોન ઉપાડ. હલો. હાશ ઉપાડ્યો. હા રાજ, ક્યાં છો તમે? અરે હજી દુકાને જ છું યાર. તમારા ઘર આવવાનો ઈરાદો નથી કે શું? નિશા, 5,000 ભાઈના અને 6,000 મારા, એમ 11,000 નો વેપાર કરતા વાર તો લાગે ને. અરે પણ વેપારના પૈસા આવશે તો જ બાપુજી આપણને પૈસા આપશે. દુકાનમાં 1 રૂપિયો નથી પડ્યો યાર. બાપુજીએ તો આજે બહુ કર્યું. હા સારું, હું ફોન મૂકું છું. અને હા, તમે વહેલા ઘરે ભેગા થજો. આવું છું, તું ફોન મૂક. આ 5 વર્ષમાં પહેલી વાર આવું થયું છે કે બાપુજી આપણને પૈસા નથી આપતા. નક્કી કંઈક ગડબડ લાગે છે. આ મમ્મી ક્યાં ગઈ? દેખાતી નથી. ત્યાં જ કંઈક ગડબડ લાગે છે. હેરાતલાલ, હા આ તમારા 2 છોકરા છે? હા મુકેશભાઈ, બહુ દિવસ જ જોયા. આયા જ પહેલી વાર ને, પણ જવા દો ને. આ બે માથે પડેલા છે. તમે આવો છો એટલું જ ઘણું છે. ઓ અડંબા જેવા બે મારો થોબડો શું જોયા કરો છો? આ ગરાગી વધી ગઈ છે, એટલે થોડીક મદદ તો કરાવો. હે, આ એકલો ને એકલો ચો સુધી હું એટલું કર્યા કરીશ? હા હા, બે માથે પડ્યા છે. ભાઈ પાણી બાણી પીવડાવે, 2 કલાક થઈ ગયા. આટલા બાપાને ક્યાં પીવડાવે? હું બેન કંટાળી ગયો છું. મને થાક લાગ્યો છે બેન. તો મને મજા આવે છે બેવાની. હું થાક્યો છું, શું કરીએ? બધું હેરાન કરે, હવે બાપુ હેરાન કરે. હા બોલો બોલો વેવાણ. મારા બંને જમાયો કઈ કામકાજ કર્યું કે નહીં? આ જુઓ ને, આ હવરના ગાદી પર બેઠા છે, પણ હજુ એક વાનાનો ધંધો કર્યો નહીં. અરે એ આળસુ જમાયોને કંઈક કામ કરાવો તમે. આ ખાલી બેઠા બેઠા બગા હોખાય છે. તમે જમ્યા કે નહીં? ના વેવાઈ, હું તો દીકરીઓના ઘરે કઈ જમું છું, અને મારી દીકરીઓએ જમી લીધું એટલે બસ. સારું, તો હું ફોન મૂકું છું. આવી ગયા તમે? હા યાર, આવી ગયા. બાપુજીએ રૂપિયા આપ્યા કે નહીં? હા આપ્યા તો ખરા, પણ 11,000 નો વેપાર કરતા કરતા તો સાંજ પડી ગઈ. 11,000 રૂપિયાનો વેપાર કરવામાં તમારી લોકોની સાંજ પડી ગઈ. તો તમે વિચાર કર્યો છે કે તમારા બાપુજીને 11,000 રૂપિયા કમાતા કેટલી વાર લાગતી હશે? બહુ જ થાકી ગયા એનાથી તો. ખાલી વેપારના રૂપિયા ગણવામાં તમે લોકો થાકી ગયા છો. તો વિચાર કરો કે એ રૂપિયા કમાવનાર વ્યક્તિ કેટલો થાકતો હશે. શું તમારા બાપુજીને થાક નહીં લાગતો હોય?
અને તમે જુવાન જોત છો તો પણ અડધા દિવસમાં થાકી ગયા. તમારા બાપુજીની તો ઉંમર થઈ ગઈ છે, વર્ષોથી મહેનત કરે છે તો પણ એ થાકતા નથી, અને તમે લોકો થાકી જાઓ છો. ભલે ના થાકી પણ અમે તો બહુ જ થાકી ગયા છે. તો મારું શોપિંગ? કાલે જઈશું મારે. અરે તમે લોકો જમી તો લ્યો, ભૂખ નથી લાગી? બાપુજી પણ નતા જમ્યા નહીં ભાઈ? બાપુજીને તો પાણી પીવાનો પણ ટાઈમ નથી. આટલી મહેનત તો બાપુજી જ કરી છે. અમે લોકોએ કશું નથી કર્યું તોય અમે થાકી ગયા. ચલો હું તો સુવા જઉં છું. ઊંઘી જઉં છું માયા, મને ઉઠાડી. મમ્મી એ તો તારા જમાઈને પણ ભૂખ્યા રાખ્યા. આ તમારા સસરા દરરોજ ભૂખ્યા રહે છે એનું શું? અને તમારા ઘરવાળા શું આજે સવારથી સાંજ સુધી ગયા તો તમને એમની ચિંતા થઈ ગઈ. પણ દીકરી, એક વાત સારી થઈ છે કે આજે બંને જમાઈઓને મહેનત શું કહેવાય એ આજે અમને ખબર પડી ગઈ. તમે બંને જણ કહેતા હતા ને કે તમારા ઘરવાળા આળસુ છે, તો આજે આ એમની આળસ દૂર કરવાનો સરસ મોકો છે. લોઢું ગરમ છે, હથોડો મારી જ દો. ભલે તમારી પાસે 7 પેઢી સુધી ચાલે એટલું હોય, પણ યાદ રાખો એ તમારું નથી, એ તમારા સસરા મહેનતલાલ અને એમના બાપ દાદાઓની મિલકત છે. અને યાદ રાખજો કે એ કમાણીમાં તમારા બંનેના ઘરવાળાનો 1 રૂપિયો પણ નથી. અને કાલ ઉઠીને તમારા છોકરાઓ થશે એમને પણ એવા જ આળસુ જ બનાવજો. તમારી પાસે તો ખૂટે નહીં એટલું છે ને. માં છું ને એટલે તમને બંનેને કહું છું કે આ દેખાદેખીમાં ખોટા ખર્ચા કરવાનું બંધ કરી દો અને મારા બંને જમાઈઓને મહેનત કરતા શીખવાડી દો. ભાઈ રાતના 9 વાગ્યા, બાપુજી ઘરે નથી આવ્યા. હા, બાપુજી હજુ સુધી ઘરે નથી આવ્યા. તો મને ઉઠાડાય ને. તમને ઉઠાડીએ એમ? અરે તમે લોકો સૂઈ જાઓ છો પછી ઉઠવાનું નામ જ ક્યાં લો છો? અરે એક કામ કરો, હું બાપુજીને ફોન કરું છું. શું થયું ભાઈ? બાપુજીનો ફોન સ્વિચ ઓફ આવે છે. એક કામ કરને, આપણી દુકાનમાં મનુ છે ને એને ફોન કરને અને તપાસ કરને કે બાપુજી ક્યાં છે. મનુ, બાપુજી હજુ સુધી ઘરે નથી આવ્યા? શેઠની તબિયત આજે બરોબર ન હતી તો હું એમને હોસ્પિટલ લઈને ગયો હતો. તો શું થયું બાપુજીને? શેઠને હાર્ટ એટેકની અસર હતી. હવે સારું છે, હું એને તમારા ઘરે જ મૂકવા આવું છું. શું થયું બાપુજીને? બાપુજીને એટેક આવ્યો છે. મનુભાઈએ કીધું બાપુજીને એટેક આવ્યો હતો, હોસ્પિટલે લઈ ગયા અને અત્યારે ઘરે મૂકવા આવે છે. અત્યારે સારું છે બાપુજીને. કોઈ છે? અરે દીકરા! નિશા!
ગઈ. દેવાઈ, તમે હવે આરામ કરો અને આ ખોટી હાય હાય હવે મૂકી દો. અને તમારે તો 7 પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું છે. વેવાણ, આમ તો ડોક્ટરે મને આરામ કરવાનું કહ્યું છે, પણ હવે તો ના છૂટકે મારે આ ધંધો બંધ કરવો પડશે. ક્યાં સુધી હું આ લોકોના ભરોસે મારો ધંધો ચલાવું? હવે તો મેં દુકાન વેચી મારવાનું નક્કી જ કર્યું છે. બાપુજી, તો શું આ દુકાન તમે વેચી દેશો? હા દીકરા, અરે મહેનતલાલ મહેનત કર્યા સિવાય એ પોતે પણ રાજી નથી. આ દુકાન તો આપણા ખાનદાનની નિશાની છે, મારા મહેનતલાલ પરિવારનો પરસેવો છે. હવે મારી પાસે આ દુકાન વેચ્યા સિવાય કોઈ જ રસ્તો નથી. રસ્તો છે બાપુજી. મને કોઈ રસ્તો દેખાતો નથી. બાપુજી, આ દુકાન અમે ચલાવીએ તો? દીકરા, દુકાન ચલાવવું એ તમારું કામ નથી. અમારી રગોમાં બી મહેનતલાલ પરિવારનું જ ખૂન વસે છે બાપુજી. બાપુજી, તમારા 800 દીકરાને એક મોકો તો આપી જુઓ. દિવસ રાત મહેનત કરીશું, પણ તમારી આગ બાર ને શાનને આંચ નહીં આવવા દઈએ. વાહ મારા જમાઈ, વાહ. હવે મને વિશ્વાસ છે દેવાઈ મારા જમાઈ ઉપર. હવે તમે એમને દુકાનની ચાવી આપી દો. નહીં, હું કોઈ પણ હિસાબે મારા દુકાનની ચાવી આ લોકોને નહીં આપું. પણ કેમ? કારણ કે હવે આજથી આપણે ત્રણેય બાપ દીકરો ભેગા થઈને ધંધો શરૂઆત કરીશું. પણ બાપુજી, તમને તો ડોક્ટરે આરામ કરવાનું કહ્યું. તમને બધાને એમ કે મને એટેક આવ્યો હતો એમ ને? હે? એ માત્ર તમારી શાન ઠેકાણે લાવવાનું એક નાટક. ભલે નાટક કર્યું તમે બાપુ, પણ અમારી શાન તો તમે ઠેકાણે લાવી જ દીધી. બાપુજી, બાપ દાદાનો ગમે તેટલો રૂપિયો હોય, પણ આજે મને સમજાઈ ગયું, મહેનત તો કરવી જ પડે. દેવાઈ, આ નાટક તો કરવાનું મેં નહોતું કહ્યું, પણ તમે નાટક જોરદાર કર્યું હો. વાહ મહેનતલાલ, વાહ. વેવાણ, મને આ નાટક કરવાનું મને તમારી દીકરીઓ કહ્યું. એ બંને બહુ સાથે મને ત્યાં દુકાને અને મને હેતથી પેટ ભરીને જમાડી. અને એમણે તમારા દીકરાઓની શાન ઠેકાણે લાવવા માટે મને આ તૈયારી કરવાની. વાહ મારી દીકરીઓ, વાહ. હવે મારો ધક્કો ફળી ગયો. અરે વેવાણ, તમારા ધક્કાએ તો મારું ભરોસું થયું. ખરેખર તમે તો મારા 800 દીકરાઓની શાન ઠેકાણે લાવી અને મને બધાને મહેનત લાલ બનાવી. સાસુમાં, તમે અમારી આંખો ઉગાડી દીધી. બાપુજીને મહેનત કરતા જોયા ત્યારે ખબર પડી કે પૈસા કેવી રીતે કમાય. સાચી વાત છે. આજે મને સમજાઈ ગયું કે બાપ દાદાનો ગમે તેટલો રૂપિયો હોય, પણ રોટલો તો મહેનતનો જ ખાવો જોઈએ. તમારી સાથે અમારી પણ આંખો ઉઘડી ગઈ. રૂપિયા ગમે જેટલા હોય, પણ જેમ ફાવે તેમ ઉડાવાય નહીં. મારા સસરા ઘણી કમાય છે, પણ ક્યારેય ખોટા ખર્ચા નથી કરતા. આજથી અમે પણ ખોટા પૈસા નહીં બગાડીએ અને પૈસા બચાવીશું. દેરાએ દુરુસ્તાએ. હવે બંને આવા જ બનીને રહેજો. હું આજે જ મારે ઘેર પાછી જતી રહીશ. ખરેખર દીકરાઓ, આજે મારો પરિવાર એ ખરેખર મહેનતલાલ પરિવાર થઈ ગયો. કેવળ જે હું વર્ષોથી આ કામ ના કરી શક્યો, અમે 2 દિવસમાં આવી અને ચપટી વગર નાખ્યા. બાપુજી, હું તમને વચન આપું છું કે મહેનત કરીને એટલું ભેગું કરીશ
કે આપણું ખાનદાન સાત નહીં 17 પેઢી સુધી બેઠા બેઠા ખાશે ને તો પણ નહીં તૂટે. વાહ. પણ દેવ તમે વહેલા ના ઉઠ્યા તો સવારે હું તને વહેલી ઉઠાડીશ. અને રાજ તમે પણ બેડ ઉપર નાસ્તો કર્યો તો ના, હવે ડાઇનિંગ ટેબલ પર હું તારાથી પહેલા તારી રાહ જોઈશ. એટલે પણ તમારા બેની વાતો પતી હોય તો હવે ઉંમર વાળાને કંઈક ખાવા ભેગો કરો નહીં તો ભાઈ પાછળ